મિત્રો, ગુજરાત સરકારે એક કાયદો બહાર પાડ્યો છે એવું જાણવામાં આવે છે, અને મેં છાપાની કાપલીને એવું બધું વાંચેલું કે ભાઈ કોઈ ભૂવા ધૂણે કોઈ અંધવિશ્વાસ ઢોંગ ધતિંગના ઓલા થાય તો એ લોકોને સજા પડે. ચલો, હું તો ખુશ થઈ ગયો કે આવું આપણે સરકારે એક સારું સલાહનીય કામ કર્યું છે, એટલે એના માટે આપણે ખુશ છીએ. પણ મારે એક સરકારને એ પણ કહેવું છે, ચલો હવે કોર્ટમાં તમે ગીતા ઉપર અથવા બાઇબલ ઉપર અથવા જે તે ધર્મગ્રંથો ઉપર હમ ખવડાવીને જે આ નિવેદન લ્યો, બરાબર, તો હવે એની ગેરંટી શું? કારણ કે તમે જ નથી માનતા, બરાબર, કે આ વસ્તુ ખોટી છે, તો હવે એની ગેરંટી શું રહી કે આ બધા સાચું જ બોલતા હશે? એટલે આવા ખોટા માણસો ઉપર આક્ષેપો આવે છે, ખોટા માણસોને જાઓ અહીંયા સજાવવું પડે છે. એટલે એના માટે પણ કંઈક એવો કંઈક સારો કાયદો કાઢો, કારણ કે અનુભવી વ્યક્તિ બોલે છે, બરાબર, અને ખોટા કેસ ઘણાય થાય છે. એટલે એવું કંઈક નિર્ણય કરો. અને આજે મેં વિચારવાનું કીધું ને કે ભાઈ આ બાઇબલ ને કુરાન ને ગીતા બધા પર તમે હાથ રખાવીને હમ ખવડાવવાની વાત છે. કોઈને હમ ખવડાવો, ભગવાનના દેવી દેવતાઓના ત્યાં હમ ખવડાવો કે તમારા ઈષ્ટદેવના હમ ખાઈને કહો કે તમે સાચું બોલશો. આવું મેં જોયેલું, કારણ કે આપણે અનુભવી છે. તો ભાઈ આ ખરેખર સાચું બોલે છે કે નથી બોલતા? એટલે આવું અમે આ એક ધતિંગ પણ બંધ કરી દો, એ મારી નમ્ર વિનંતી છે કોર્ટમાં, કે ભાઈ જે બોલે એ તો કારણ કે પૈસાથી જ ખરીદા છે, બરાબર, અને આવું બહુ ઓલું છે. એટલે આ એક સરકારને ધ્યાન દોરવા વિનંતી.